તો ફાઇનલી એકદમ ડુંગરાની ઉપર આવી ગયો છે ને અહીંયાનું તમને વ્યૂ બતાવું ત્યારે જબરદસ્ત. ફરીવાર કહું છું, આંખોના નૂર ખેંચાઈ જાય આવું રૂડી રળી આમણી પાછી હરિયાળી છે હેતાળ. હું ને મારો એક મિત્ર છે સાગર, અમે બંને જ્યારે ડુંગરે આવતા ત્યારે અમારું બેઠવાનું જે સ્થળ હતું, જે જગ્યા હતી, એ જગ્યા અહીંયાથી જવાનું. હર હર મહાદેવ, જય શ્રી રામ, જય માં મેલડી, જય હનુમાનજી મહારાજ. સ્વાગત છે આપનું બધાનું ફરી મારા આ ન્યૂ વ્લોગમાં, ન્યૂ વિડીયોમાં. ટાઇટલ એન્ડ થંબનેલ જોઈ તમને બધા જ ને ખ્યાલ આવી ગયો હશે કે આજનો આપણો વ્લોગ શેના માટે છે. મારા ગામનો ડુંગરો છે, જ્યાં ડુંગરા ઉપર ખોડિયારમાંનું મંદિર છે. ઘણા સમયથી હું નથી ગયો, એટલે મને એમ હતું કે તમને બધાને પણ ત્યાં જઈ અને માતાજીના દર્શન કરાવવું, મારું આખું ગામ બતાવવું. તો જો આ ડુંગરાના પગથિયા છે, અહીંયાથી આ પહેલું પગથિયું ચાલુ થાય છે. કેટલા પગથિયા છે એ મને ખબર નથી ને મેં ક્યારેય ગણ્યા નથી, પણ એવું લાગે તો કોમેન્ટમાં હું તમને બધાને જણાવી દઈશ કેટલા પગથિયા છે, શું છે બધું. તો ઘણા સમય બાદ આજ ફરીવાર, આમ તો ભણતા ત્યારે રોજ આવતા, સ્કૂલમાંથી રિસેસ પડે એટલે હું નથી કહેતા કલ્ટી મારીને આવી જતા બધા, અહીંયા ગુલી મારતા ના ડુંગરા આવીને બેઠતા, સાહેબો ત્યાં ગોતતા ઘરે બધા ક્યાંય ગયા આવડા. શ્વાસે ચડવા માંડ્યો, કારણ કે ગાડીમાં વધારે આવક જાવક રહી, હાલવાનું ઓછું. આ પગથિયા પાછા એટલે જો અડધેક લગી આપણે પહોંચી ગયા છીએ. અહીંયાથી તમને બધાને થોડું મારું ગામ બતાવી દઉં. આ ખાલી અડધું જ ગામ છે અહીંયાથી, એટલું આ ઉપર જેટલું ચડવાનું છે. કાંઈ નહીં, ધીમે ધીમે થોડુંક ચડી જાઉં, ફરી પાછું વ્લોગ ચાલુ કરું. તમે બધા જોડાઈ રહેજો એન્ડ સુધી. અહીંયાથી આ તમને બતાય છે, હજી મારું અડધું જ ગામ થયું છે, આખું ગામ હજી બાકી છે. જો અહીંયાથી બતાવું, આ હજી મારું અડધું ગામ થયું છે, આખું ગામ હજી જોવાનું બાકી છે. જોઈ લ્યો કેવો અદ્ભુત નજારો છે. આ ઉપર મંદિર તમને જો વ્હાઈટ કલરનું અહીંયા સેસ બતાતું હોય તો અહીંયા કાંઈ નહીં, ચલો ધીમે ધીમે થોડું ચડી જાઉં. પગે મીંડ્યા છે, દુઃખ વાળતું ચડ્યો ત્યાં, કારણ કે ઘણા સમયથી ચડ્યો નથી આ ડુંગરે, એટલે શ્વાસ પણ ચડવા માંડે. બીજું હું ને મારો એક મિત્ર છે સાગર, અમે બંને જ્યારે ડુંગરે આવતા ત્યારે અમારું બેઠવાનું જે સ્થળ હતું, જે જગ્યા હતી, એ જગ્યા અહીંયાથી જવાનું. આ પથ્થર તમને દેખાય છે, આ પાણો, એ પાણાને નીચે આવીને બેઠવાનું. સ્કૂલ તમને બધાને બતાવું છું, નાના હતા ને ત્યારે આ સ્કૂલે ભણતા. અહીંયા જો અહીંયા તમને જે આ સ્કૂલ દેખાય છે ને, હા ત્યાં ઉપરથી હજી બધાને હરખી બતાવી સ્કૂલ. અને જો ગામનો વ્યૂ કેવો આવે છે અહીંયાથી યાર. માતાજીના મંદિરે હું આવી ગયો છું, પણ મંદિર બતાવું એ પહેલાં બધાને આખું ગામ બધાને બતાવી દઉં કે અહીંયાથી ગામનું યાર જબરદસ્ત એક નંબર, આખું નામ નૂર ખેંચાઈ જાય આવું સીન અહીંયાથી ગામનો આવે છે. જો ડેમ, નદીને અહીંયાથી આ બધું. મારું ઘર તમને બધાને બતાવું ઝૂમ કરીને. જો અહીંયા જે આ ઘર તમને બધાને બતાવે છે ને, આ એ મારું ઘર છે. અહીંયા તો કેવું લાગ્યું તમને બધાને? અહીંયાથી આ ઝાડવા આડા આવી ગયા છે, એટલે સ્કૂલ છે અમારી બાળપણની. એક સ્કૂલ અહીંયા છે, જે આ દેખાય છે એ ત્યાં, એ 9મા 10મા ધોરણવાળાની છે. આ સ્કૂલમાં અમે 8 લગી ભણ્યા. એ સ્કૂલ છે. ને જો અહીંયા માતાજીનું મંદિર એન્ડ આખું આવ્યું અહીંયાનું. ચાલો તો બધાને માતાજીને પહેલાં દર્શન કરાવી દો ખોડિયારમાંના, પછી પાછું એનાથી પણ ઉપર જ આમ જવું છે. તો ચપ્પલને પહેલાં અહીંયા આપણે ઉતારી દઈશું.
જો અહીંયા બેઠા છે માતાજી, એક હજી ઉપર છે, એક અહીંયા બેઠા છે. દર્શન હમણાં હું ફરી પાછો આવીને કરી લઈશ. પહેલાં તમને બધાને દર્શન કરાવી લઉં, પછી હું પાછો આવીને માતાજીને પગે લાગી લઈશ. મારી મમ્મી છે એ ખોડિયાર મને બહુ જ માને છે. જો એક ગુફા તમને બધાને બતાવું. આમ તો જો કે અમારા ડુંગરામાં બહુ બધી ગુફાઓ છે. અંધારું છે એટલે બતાવશે નહીં, બહુ અંદર છે. આમ તો જો કે અમારા ડુંગરામાં બહુ બધી ગુફાઓ છે, પણ આ મંદિરની એક્ઝેક્ટ બાજુમાં જ આ ગુફા છે. અને અહીંયા પછી ઓલી ગ્રીલ મારેલી છે. લગભગ હજી કોઈને ખબર નથી પડી ગુફામાં શું છે એ, પણ હા ત્યાં સીપા ને એવું બધું વધારે હોય છે, એટલે અંદર લગભગ લોકો નથી જતા. કદાચ કોઈ ગયું હશે, મને ખ્યાલ નથી. પણ છીપા ના હોય તો છીપા પેલા કહેતા કે ભાઈ અહીંયા મોઢા ઉપર છોટી જાય ને આમ થાય તેમ થઈને, એટલે એ બીક હજી છે એટલે જાતા નથી. પણ ક્યારેક સમય મળશે એટલે તો એમાંય જાશું અને જોશું કે અંદર શું ગુફામાં છે. કારણ કે ગુફામાં ઘણા બધા સંતોએ પહેલાં તો જો મેં ચપ્પલ પાછા પહેરી લીધા. અહીંયાથી આ મંદિરના પગથિયા છે, પણ હવે મારે વાં જવું છે ઉપર, તો મારે અહીંયાથી 8 બીટ જવું પડશે. એટલે હવે અહીંયાથી ઉછાલીને જાઉં. અહીંયા જો લોકો શ્રીફળ વધારે તો અહીંયા સાફ કરે શ્રીફળ. ઓહો, અહીંયાથી ચડવું પડશે મિત્રો. અહીંયાથી ડાયરેક્ટ અહીંયાથી આમ આગળ બહુ અઘરું કામ છે. હા હા, આ બધું નાના હતા ને ત્યારે આ ડુંગરા ભૂંગરા બધું આવું ખોદીને પડ્યું મેં કીધું કેમ એક ખેતર આપણે હાકીએ એમ, એવી રીતના. પહેલાં અહીંયા ટાંકો ને એવું કંઈ નહોતું, પણ અત્યારે ટાંકો મેકી દીધો છે. બતાવું બધાને. પહેલાં હું ખુદ ચડી જાઉં. જો ટાંકો અત્યારે મૂકી દીધો. ચલો તો હું થોડુંક ઉપર ચડી જાઉં, પછી વ્લોગ કરું કન્ટિન્યુ પાછો. હું તમને બધાને સ્કૂલનું બતાવતો હતો. આ જૂની સ્કૂલ છે, ત્યાં પછી નવી બનાવવામાં આવી છે. અહીંયા અમે મળતા ને અહીંયાથી ગુલ્લી મારીને અમે આવી જતા અહીંયા ડુંગરે. તો આ સ્કૂલ છે. અહીંયા એક આંબલી હતી પડી ગઈ લાગે છે, કોઈક છોકરા ઉપર હોય એવું મને લાગે છે. ચલો ત્યાં જઈને કરું વ્લોગ સ્ટાર્ટ. તો ફાઇનલી એકદમ ડુંગરાની ઉપર આવી ગયો છે ને અહીંયાનું તમને વ્યૂ બતાવું ત્યારે જબરદસ્ત. ફરી વાર કહું છું, આંખોના નૂર ખેંચાઈ જાય આવું રૂડી રળી આમણી પાછી હરિયાળી છે હેતાળ પણ ચારણ ગીર નહોતી છોડવી તારા પહુડાને પાછા વાળ. આવી જાણેમાં ધરતી લીલીછમ હાડી ઓઢીને બેઠી હોય આવું સાહેબ આ વાતાવરણ થઈ ગયું છે ને. અહીંયાથી આ ડુંગરાનું આખું વાતાવરણ છે. હમણાં 5x કરીને બધાને બતાવું. અહીંયાથી હું ચડીને આવ્યો હતો ડુંગરા ઉપર. અહીંયાથી આમ આગળ થોડું જવું છે, પણ અહીંયા ઝાડવાનું બધું છે એટલે જવામાં થોડીક બીક લાગે છે, એટલે ત્યાં લગી નથી જવું. થાય તો આ ઓલી સાઈડ થોડા છોકરા ગયા છે, તો એ બાજુ જઈને બધાને થોડું બતાવી. અહીંયા 2 ભાઈ બેઠા છે, એક પક્કો છે ને બાજુમાં ભાઈ, એ પણ આમ બધા હારે ભણવાવાળા માણસોને બાય થાય ખૂબ બધા. તો કાંઈ નહીં, આનંદ કરતા કરીએ બધાને, આનંદ તમને બધાને કરાવીએ. લે પક્કો કંઈક 2 શબ્દ બોલશે. આ પણ એક વ્લોગર છે. ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. ફોલો ઇન્સ્ટાગ્રામમાં કરજો, સબસ્ક્રાઇબ યુટ્યુબમાં કરજો. ચલો તો હું થોડુંક આમ ઉપર જાતા હું જંગલના જાળામાંથી ડુંગરના ગાળામાંથી. આવે છો? હા લે લેવા સાથીદારે મળી ગયા. કારણ કે અહીંયા પાછા ભાઈ ભોરી જટાળા પાછા બહુ હોય બધાય. હા, આમાં ધ્યાન રાખવું પડે, કારણ કે ક્યારે આવીને ભાઈ એ ડણક દઈ દઈ અને આપણા ફ્યુઝ ઉડી જાય, કાંઈ નક્કી ન કહેવાય. પણ અત્યારે તો કાંઠા લાગ્યા છે બાપુને. હા, અહીંથી ને કાંઈથી છે જુઓ. આ ઓલા ડિસ્કવરીમાં ઓલું બધું ખાઈ જાય એનું નામ શું છે? હા, એ આપણી જેવું નહીં કરતો હોય. બતાવું જો ઓલા બેન નીકળે ને એ બેન બધાને જો. ઓલું ડિસ્કવરીમાં નથી આવતું જે હાથમાં આવે બધું ખાઈ જાય. આ એની જેવું અત્યારે થયું છે.
પવનનો અવાજ આવતો હશે કદાચ, એટલે મારો અવાજ તમને બરાબર નહીં આવતો હોય, પણ બંને એટલો પ્રયત્ન કરીશું જોરથી બોલવાનું. વધારે જોરથી બોલું તો પાછું હા ગામમાં સંભળાય, કારણ કે પવન અત્યારે ગામ ભગો છે અને ગામના કહે કે જો આ બધા હવે જવાન થયા, અમે જવાન હતા પણ આ કાંઈક નોખી નવાઈના જવાન થયા. જો અહીંયાથી ગામ, આ બાજુ અહીંયા નાના હતા ત્યારે હું પકવાન અમે બધા બાંધતા સ્કૂલ છે. તો અહીંયા વિશાળ અત્યારે બધું પાડી નાખ્યું લાગે છે. ઓલા તો માં પૂગ્યા. અચ્છા, જો બે વ્લોગર છે અમારા ગામના, એક મહેશભાઈ અને બીજું હારે કોણ છે એ નથી વર્તાતું. આ બે વ્લોગર ત્યાં પૂગી ગયા છે વિડીયો બનાવવા. એક ખોવાય નથી ગયો ને ગુફા અસગરની ગુફામાં. ચલો તો થોડી વાર પહેલા હું શ્વાસ ચડી ગયો, ઉતાર લો પાછું. તો ફાઇનલી અમે ડુંગરાની અત્યારે વચ્ચે છીએ. આમ આગળ બતાય છે ને આગળ અત્યારે આ ઝરણું જેવું છે. 2-3 છોકરા અમારા ગામના જે વ્લોગર છે એ બનાવવા ગયા હતા અહીંયા ગુફા છે અને વિડીયો, પણ આમના વ્લોગરો કામ કરતા નથી, કારણ કે ઘણા સમય બાદ આ ડુંગરે ચડ્યો છું એટલે થોડુંક તકલીફ થાય છે હાલવામાં, બધામાં પગે દુખે છે, કારણ કે હમણાં તબિયત ખરાબ થઈ ગઈ હતી વચ્ચે. પણ બને એટલો તમને બધાને આનંદ કરવાનો પ્રયત્ન કર્યો છે. ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને સરસ મજાની કોમેન્ટ સાથે જણાવી દેજો કે તમને બધાને આપણો આ વ્લોગ કેવો લાગ્યો છે. તો ચલો અહીંયા આપણે આ વ્લોગનો એન્ડ કરી છીએ, કારણ કે ચડતામાં તો હજી હાથમાં મોબાઈલ લઈને ઉતારવામાં તો દોડવું જ પડે છે. તો અહીંયા વ્લોગનો કરીએ છીએ આપણે એન્ડ. હર હર મહાદેવ, જય શ્રી રામ, જય મા મેલડી, જય હનુમાનજી મહારાજ.